તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્યોએ દેવા માફી માટે સરકારને પત્ર લખી દીધો। અમરેલીમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને પત્ર લખી અને રજૂઆત કરી છે। રાજુલામાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાની ખેડૂતોના પડખે આવતા તેમને બિરદાવ્યા। પ્રતાપ દુધાતે જણાવ્યું કે જો ખેડૂતોની દેવા માફી થશે તો તેઓ મુખ્યમંત્રીના અમરેલીમાં સ્વખર્ચે સત્કાર કરશે। તેમણે ઉમેર્યું કે આ હિન્દુસ્તાનમાં પહેલો એવો બનાવ બનશે કે જેમાં કોંગ્રેસ કોઈ ભાજપના ધારાસભ્યનું સન્માન કરશે। પ્રતાપ દુધાતે વધુમાં કહ્યું કે દેવા માફીનો નિર્ણય આવશે ત્યારે તેઓ ધારાસભ્ય જેવી કાકડિયાનું મોં મીઠું કરાવવા જશે। ખેડૂતના મુદ્દે બે ધારાસભ્યો ખેડૂતો માટે બહાર આવ્યા છે, એમને અભિનંદન। આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે, જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે, તાલુકાના સભ્યો પત્ર લખે, સરપંચો પત્ર લખે, સાંસદો લેટર લખે અને બિન રાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે।